અમદાવાદની જાણીતી મહિલા રેડિયો જોકી સમીનાને તેના સહકર્મીની પત્નીએ રંગે હાથ ઝડપી પાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સમીરની પત્નીએ આ અંગે પોલીસ ફરિયાદ કરી છે। વેજલપુરમાં વ્યભિચારની ફરિયાદ બાદ રેડિયો જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે। રેડિયો જોકી સામે રંગરેલિયા મનાવવાનો આક્ષેપ, સહકર્મીની પત્નીએ રંગે હાથ પકડ્યા। વેજલપુરમાં વ્યભિચારની ફરિયાદ। સમીના અને સમીર બંને એક સાથે કામ કરે છે। સમીના રેડિયો જોકી છે તો સમીર સેલ્સ ટીમમાં કામ કરે છે। સમીર જે પરણિત છે અને 2 બાળકોનો પિતા છે, પરંતુ સમીરની પત્નીની શંકાએ સમીર અને સમીનાના સંબંધોનો પર્દાફાશ કરી નાખ્યો। સમીર જે ઘરેથી આખી રાત બહાર રહ્યો તેની પત્નીને શંકા હતી જ, જેથી તે જુહાપુરામાં રેડિયો જોકીના ઘરે પહોંચી। ત્યાં જોયું કે સમીર અને સમીના સાથે જ હતા અને ત્યારબાદ થઈ ગયો હોબાળો। લેડી પ્રત્યે કંઈ ગ્રજીસ નથી, મને ખાલી પ્રોબ્લેમ એ જ છે કે ફેક્ટ્સ જાણ્યા વગર આવી રીતે કોઈના ઉપર બ્લેમ કરવું એ ખોટું છે। રેડિયો જોકી સમીના સફાઈ આપી રહી છે કે સમીર રાત્રે આવ્યો હતો એટલે રોકાઈ ગયો, જ્યારે સમીરની પત્ની ખુલ્લમ-ખુલ્લા આક્ષેપ કરી રહી છે। જે મારા હસબન્ડ ઘરમાં રહેતા નથી, આખી રાત બહાર રહે છે, આખો દિવસ બહાર રહે છે, અને જ્યારે પકડવામાં આવે છે છોકરીના ઘરમાંથી જ પકડવામાં આવે છે તો અફેર જ કહેવાય। ઓકે, એ લોકો દે મે નોટ બી મેરિડ, કે એ લોકો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ તરીકે નહીં, પણ રાતે જે કામ થતું એ બધું ખોટું જ હોય, અને આ મારા હસબન્ડનું 4th અફેર છે। તો આ સમગ્ર મામલે સમીર કહે છે કે લફરા જેવું જ કંઈ નથી। સમીના સાથેનો લવ અફેરનો આક્ષેપ કર્યો કેટલો સાચો? 100% રોંગ છે। એવું ઘણીવાર થયું છે કે લાસ્ટ વર્ષો મહિનાઓથી થયું છે કે હું અગર 8 વાગે પણ ઘરે પહોંચી જાઉં છું ને તો 12 વાગે પહેલા હું એમને ઘરે નથી જોતો। બટ ઓનેસ્ટલી સ્પીકિંગ, મને આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇનટુ ધીસ પોલીસ થિંગ એન્ડ ઓલ, તો મેં કદી આ બધી વસ્તુ એસ્કેલેટ કરી નથી। હાલ તો આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બનતા વેજલપુર પોલીસે સમીના અને સમીર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। જે ફરિયાદ આપી છે અને સામે જે માણસો છે એ બાબતે પણ પૂરી તપાસ થશે। પોલીસે હાલમાં આરજે સમીના વિરુદ્ધ ફરિયાદ નોંધીને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ત્યારે હવે પોલીસની તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહેશે। બ્યુરો રિપોર્ટ, GSTV।